ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો। તો સવારના વાગી ગયા છે 8 ને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે। તો જો સવારના ફૂલ કેટલા મસ્તીના ખીલેલા છે, બહુ મસ્ત લાગે છે। બહુ બધા હતા પણ નીચે ગરી ગયા છે, તો હવે થોડા રહ્યા છે। તો આપણે શું કરવાનું છે તમને બતાવું। તો જો આપણે ચંપાના પાંદડા ને ફૂલ સાથે ગરેલા છે એ વેનવાના છે, તો વીણી નાખીએ મિત્રો। હું હવે લઈ લીધો છે, આપણે વારી નાખીએ। વીણવાના હતા પણ વીણવામાં નથી ફાવતું, એટલા માટે વારી નાખીએ। તો ગાઈસ આ મૂર્તિ શેની છે તમે જોવો, કેટલી બધી મૂર્તિ છે। તો કોણ કોણ ઓળખો છો? 1 2 3 4 5 6 7 મૂર્તિ છે। તો કોણ કોણ ઓળખો છો તો કોમેન્ટમાં કહેજો। જો કેટલી બધી છે અંદર। અમારા મુરા જો કેવા થઈ ગયા છે મોટા મોટા, જો કેટલા મસ્તીના મુરા છે। આ બધા મુરા છે, જો કેવા બેસી ગયા છે ને તે આપણે જોઈએ। તો ગાઈસ જો મુરા કેવડા કેવડા બેસી ગયા છે, જો મસ્તીના મુરા બેઠા છે। પણ મસ્તીના પાંદડાવાળા થઈ જશે। આ બાજુ ડુંગળી રોપેલી છે, તો ગાઈસ તમને બતાવું। ગાઈસ આ ચોરી કોને કોને ખરે છે આટલી આટલી મોટી, બહુ બની મોટી થઈ ગઈ છે। કેટલી મસ્ત છે ચોરી, પાપડીઓ વાવેલી છે, હવે ફૂલાવાનું ચાલુ થઈ જશે। જો ડુંગળી રોપેલી છે, બહુ મોટી થઈ ગઈ છે। આ બાજુ જો ધાનાની ક્લાઈન છે, બહુ મસ્તીની છે। મળે છે તમને બતાવું તો જો મારવાનું ચાલે છે, સાઈડો આવશે ને એટલે સારું નથી દેખાતું। તો જો મિત્રો આ બાબત ચાલે છે, તો હવે પૂછવાય છે। આપણે તુવેરમાં ખડ લેવાનું છે, જો તુવેર પણ કંઈ નથી પણ ખડ લઈ લઈએ। કાકડી છે, અહીં પણ મુરાદ છે, તો આપણે ખડ લઈ લઈએ। આટલું આટલું મોટું થઈ ગયું છે, ખડ સાફ કરી નાખીએ। આ બાજુ સાફ કરી દીધેલું છે, એવું આસી આપણે ખડ લેતા હતા, હવે તડકો લાગે છે ને એટલા માટે કોઈ પણ ના પાડલી હશે, જો નીકળી ગયું છે। તો હવે આટલું ખડ રહી જશે, તો એને કાલે લઈને લઈશું। તો જો પૂરો થઈ ગયો એટલા માટે શું કરવાનું હોય તો આપણે જઈએ, કૂદકો સારો કરીશું તો નિંદાશે નહીં તો રહી જશે। તો ચાલો આપણે જઈએ, તો આવતા બ્લોગમાં મળશું, બાય બાય।